નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ, લિટલ સ્ટેપ 10, 11, 12. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટોરી ધ સ્કાય ઇઝ ફોલિંગ પાર્ટ 1 જોઈ. તો હવે આપણે જોઈએ પાર્ટ 2. પણ પાર્ટ 2 ઉપર જતાં પહેલાં આપણે એક નજર પાર્ટ 1 ઉપર કરી લઈએ. તો અહીંયા તમને સ્ટોરી જોવા મળે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ સ્ક્રીન ઉપર, પાર્ટ 1, બરાબર. તો ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ આભ પડી રહ્યું છે. તો પાર્ટ 1માં આપણે જોયું કે એક ડિયર લિટલ ચિકન નામનું નાનું એવું બચ્ચું ચિકન લિકન હોય છે. એ ઝાડ ઉપર ઝાડના નીચે કૂદાકૂદ કરી રહ્યું હોય છે અને તેના માથા ઉપર એક પાંદડું પડે છે, બરાબર. તો એને એવું લાગે છે કે મારા માથા ઉપર આભ પડ્યું. તો એ ત્યાંથી દોડવા લાગે છે અને આગળ જાય છે. તો ત્યાં આગળ એને કોણ મળે છે? તો એને આગળ હેની પેની મળે છે. અહીંયા આપણને જોવા મળે છે સ્ક્રીન પર હેની પેની, બરાબર. તો એને પૂછે છે કે તું શા માટે દોડે છે? તો કહે છે કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો છે એ મારા માથા ઉપર પડ્યો. તો જે હેની પેની હોય છે એ પણ કંઈ પણ પૂછ્યા વગર એ પણ ચિકન લિકન સાથે દોડવા લાગે છે. પછી આગળ જાય છે, ત્યાં કોણ મળે છે? કોકી લોકી, બરાબર. અહીંયા આપણને જોવા મળે છે કોકી લોકી. તો એ પણ પૂછે છે કે તું શા માટે દોડી રહ્યા છો તમે? તો હેની પેની છે એ કહે છે કે આકાશ પડી રહ્યું છે અને એનો એક ટુકડો છે એ ચિકન લિકનના માથા ઉપર પડ્યો. તો જે આપણે કોકી લોકી હોય છે તો એ પણ કાંઈ પણ પૂછવા વગર એમની સાથે દોડવા લાગે છે, બરાબર. હવે એ લોકો આગળ જાય છે તો કોણ મળે છે? ડકી લકી, બરાબર. તો આપણે સ્ટોરી અહીંયા સુધી જોઈ. તો હવે આગળ જોઈએ. આગળ જોતાં પહેલાં આપણે એક વખત એને રીડ કરી લઈએ. તો ચાલો આપણે રીડ કરીએ પાર્ટ 2. વાય આર યુ રનિંગ ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી? The sky is falling. A piece of it fell right on Chicken Licon's head. Dear me, said Ducky Lucky, and she too began to run with them. By and by, they met Goosey Pussy. Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Locky, and Ducky Lucky? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. When Goosey Pussy heard this, she began to run with them without saying a word. By and by, they met Lion. Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky, and Goosey Pussy? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Show me, where is it? Lion asked. Chicken Licken took them to the tree. There were many dry leaves there. Where is your sky? The lion asked. Chicken Licken
Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Pussy laughed. તો ચાલો હવે આપણે સ્ટોરી છે પાર્ટ 2 એ સમજી લઈએ. તો પાર્ટ 1માં આપણે જોયું કે ચિકન લિકન દોડે છે અને એની સાથે હેની પેની અને કોકી લોકી પણ દોડવા માંડે છે. તો હવે મળે છે એમને ડકી લકી. બરાબર. તો આપણે જોઈએ હવે. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી. બરાબર. એટલે કે ડકી લકી છે એ એમને પૂછે છે કે તમે શા માટે દોડી રહ્યા છો. બરાબર. તો એ લોકો કહે છે The sky is falling. A piece of it fell right on Chicken Licon's head. એટલે કે આકાશ છે એ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો છે એ બરાબર ચિકન લિકનના માથા ઉપર પડ્યો. Dear me, said Ducky Lucky, and she too began to run with them. બરાબર. એટલે કે આપણે ડકી લકી છે એ કહે છે કે ડિયર મી એટલે કે બાપરે બાપરે એ બોલે છે અને તે પણ તેમની સાથે દોડવા માંડી. આપણને અહીંયા ચિત્રમાં જોવા મળે છે આ દરેક છે એ ચિકન લિકન સાથે દોડવા લાગે છે. બાય એન્ડ બાય ધે મેટ ગુસી પુસી. બરાબર. એટલે કે થોડી વાર હજી આગળ દોડે છે ત્યાં એમને ગુસી પુસી મળે છે. બરાબર. હવે એ પૂછે છે વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી. હવે દરેકને પૂછે છે કે તમે શા માટે દોડી રહ્યા છો. તો કહે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. બરાબર. એટલે કે આકાશ છે આભ છે એ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો છે બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. વેન ગુસી પુસી હર્ડ ધીસ. જ્યારે ગુસી પુસીએ આ સાંભળ્યું શી બિગેન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઇંગ અ વર્ડ. તો ગુસી પુસી આ સાંભળ્યું તો તે એક પણ શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડી. તો હવે દરેક છે દોડવા લાગે છે. તો બાય એન્ડ બાય ધે મેટ લાયન. તો થોડી વાર પછી એમને કોણ મળ્યું. તો લાયન એટલે કે સિંહ. તો એમને સિંહ મળ્યો. હવે સિંહ છે પૂછે છે વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગુસી પુસી. બરાબર. દરેકને પૂછે છે કે તમે શા માટે દોડી રહ્યા છો. તો એ દરેક આન્સર કરે છે The sky is falling. A piece of it fell right on Chicken Licon's head. બરાબર. એટલે આકાશ છે એ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો છે બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. શો મી વેર ઇઝ ઇટ લાયન આસ્ક્ડ. બરાબર. એટલે કે લાયન કહે છે મને બતાવ તે ક્યાં છે. લાયન એવું પૂછ્યું. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી. બરાબર. તો ચિકન લિકન છે તો તેમને ઝાડ પાસે લઈ ગઈ. ધેર વર મેની ડ્રાય લીવ્સ ધેર. તો ત્યાં ઘણા સૂકા પાંદડા હતા. ડ્રાય એટલે કે સૂકા અને લીવ્સ એટલે કે પાંદડા. વેર ઇઝ યોર સ્કાય ધ લાયન આસ્ક્ડ. બરાબર. એટલે કે તારું આકાશ છે એ ક્યાં છે સિંહે પૂછ્યું. ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગુસી પુસી
laughed. તો આ જે દરેક છે ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ખુશી પૂસી, તો એ દરેક હસ્યા. બરાબર? તો આ સ્ટોરીમાં તમને ખબર પડી ગઈ હશે. તો જે ડ્રાય લીવ્સ હતા, બરાબર, જે ડ્રાય લીવ્સ હતા, તો એનું એક પાન છે તો એ ચિકન લિકનના માથા ઉપર પડ્યું અને ચિકન લિકનને એવું લાગે છે કે મારા માથા ઉપર એક આકાશનો ટુકડો પડ્યો. અને આ જે દરેક કેરેક્ટર આપણને જોવા મળે છે, હેની પેની, કોકી લોકી, ડક્કી લક્કી, ગુસી પૂસી, તો એ પણ કંઈ પણ પૂછ્યા વગર એમની સાથે દોડવા લાગ્યા. બરાબર? એટલે જ્યારે લાયન ત્યાં જાય છે અને જુએ છે કે ત્યાં ડ્રાય લીવ્સ હોય છે તો એ દરેક હસ્યા. બરાબર? તો આઈ હોપ કે તમને દરેકને આ સ્ટોરી છે સમજ પડી ગઈ હશે. તો આપણે આની એક સ્ટોરી છે ચિત્ર વાર્તા એ જોઈ લઈએ અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. Falling. Once there was a dear little chicken called Chicken Licken. એક વાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. She was hopping about under a big tree when a leaf fell right on her head. તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહી હતી અને ત્યારે એક મોટું પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. Oh no! Oh no! Oh, ના હોય! Oh, ના હોય! The sky is falling! આબ પડી રહ્યું છે. She started to run. તે દોડવા લાગી. By and by, she met Henny Penny. થોડી વાર પછી તેને હેની પેની મળી. Why are you running, Chicken Licken? તું શા માટે દોડી રહી છે, Chicken Licken? The sky is falling and a piece of it fell right on my head. આબ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. Oh! Oh! She too began to run with Chicken Licken. તે પણ Chicken Licken સાથે દોડવા માંડી. By and by, they met Cocky Locky. થોડી વાર પછી તેમને Cocky Locky મળ્યો. Why are you running, Chicken Licken and Henny Penny? તમે શા માટે દોડી રહ્યા છો, Chicken Licken અને Henny Penny? The sky is falling. આબ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર Chicken Lickenના માથા પર પડ્યો. Oh dear! Oh dear! Oh બાપ રે! Oh બાપ રે! And he too began to run with them. તે પણ તેમની સાથે દોડવા માંડ્યો. By and by, they met Ducky Lucky. થોડી વાર પછી તેમને Ducky Lucky મળી. Why are you running, Chicken Licken, Henny Penny and Cocky Locky? તમે શા માટે દોડી રહ્યા છો, Chicken Licken, Henny Penny અને Cocky Locky? The sky is falling. આબ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર Chicken Lickenના માથા પર પડ્યો. Dear me! Dear me! બાપ રે! બાપ રે! And she too began to run with them. તે પણ તેમની સાથે દોડવા માંડી. By and by, they met Goosey Poosey. થોડી વાર પછી તેમને Goosey Poosey મળી.
Why are you running? Chicken Licken, Henny Penny, Cocky Locky and Ducky Lucky. તમે શા માટે દોડી રહ્યા છો? Chicken Licken, Henny Penny, Cocky Locky અને Ducky Lucky. The sky is falling. આબ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર Chicken Lickenના માથા પર પડ્યો. When Goosey Poosey heard this, she began to run with them without saying a word. જ્યારે ગૂસી પૂસીએ આ સાંભળ્યું તે એક શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડી. By and by, they met Lion. થોડી વાર પછી તેમને સિંહ મળ્યો. Why are you running? Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Poosey. તમે શા માટે દોડી રહ્યા છો? Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky અને Goosey Poosey. The sky is falling. આબ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર Chicken Lickenના માથા પર પડ્યો. Show me. Where is it? મને બતાવ તે ક્યાં છે? Chicken Licken took them to the tree. Chicken Licken તેમને ઝાડ પાસે લઈ ગઈ. There were many dry leaves there. ત્યાં ઘણા સૂકા પાંદડા હતા. Where is your sky? તારું આપ ક્યાં છે? Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Poosey laughed. Henny Penny, Cocky Locky, Ducky Lucky અને Goosey Poosey હસ્યા.